કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ. સિનિયરની સાથે સાથે નવા યુવાનોને પણ તક આપવામાં આવી છે. વડોદરાથી પ્રશાંત પટેલ NSUI યુથ કોંગ્રેસ શહેર સમિતિના પ્રમુખ તરીકે સંગઠનમાં ખૂબ લાંબી કામગીરી, સતત યુવાનોના વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડતા આવનારા એક યુવા નેતા તરીકે એમને તક આપવામાં આવી છે. રણજીતભાઈ રાઠવા, એક આદિવાસી યુવા ચહેરો, જે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લો જ્યારે એક હતો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ખૂબ સારી કામગીરી કરી અને આજે પણ આદિવાસી સમાજના અને પ્રજાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરતો અને પાર્ટીને સમર્પિત યુવા ચહેરો છે. એટલે સિનિયર અને યુવા બંનેનો સમન્વય આ 4 ઉમેદવારોની યાદીમાં જોવા મળે છે. ત્યારે આવનારા સમયમાં પ્રજાની વચ્ચે જઈ અને કોંગ્રેસના કાર્યક્રમો, કોંગ્રેસનું આવનારા સમયનું વિઝન ઘર ઘર સુધી પહોંચાડીશું અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને આપખુદશાહીનું શાસન એને ઉજાગર કરવા માટે 4 ઉમેદવારોની સાથે કોંગ્રેસની ટીમ ઘર ઘર સુધી પહોંચશે અને 2019માં પ્રજાના આશીર્વાદ મેળવીશું. વાત કરીએ, લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તારીખો જાહેર નથી. હંમેશા આપણે બનતું હોય છે કે કોંગ્રેસ આખરી ઘડીએ નામો જાહેર કરતા હોય છે, પરંતુ આ વખતે નામો શરૂઆત કરવામાં આવી રહી છે. એ પાછળનું રણનીતિ કોંગ્રેસ આગળની લિસ્ટ ક્યારે? રાહુલજીનું નેતૃત્વ દેશને નવી દિશા અને ગતિ આપનારું નેતૃત્વ છે અને એક નવા વિચાર અને નવી કાર્ય પદ્ધતિ સાથે આખી કોંગ્રેસ આજે ચેન્જ ઇઝ નાવના સૂત્ર સાથે આગળ વધી રહી છે. એના જ ભાગ સ્વરૂપે નીચેથી પરામર્શ કરીને કાર્યકરોના અભિપ્રાય મુજબના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે અને ચોક્કસ જે લોકસભાની ચૂંટણી છે, ખૂબ મોટો વિસ્તાર હોય છે, ખૂબ બહોળા મતદારો હોય છે, એવા સમયમાં વહેલી યાદી જાહેર થવાથી ઉમેદવારોને મતદારો સુધી પહોંચવાનો સમય મળશે અને પક્ષના સંગઠનને પણ કામ કરવા માટે યોગ્ય આવનારા માટે સમય પણ મળવાનો છે અને સાથે સાથે મોકળાશ પણ મળશે. ત્યારે આ વહેલી ઉમેદવારની જાહેરાતથી પક્ષને અને ઉમેદવારને ફાયદો થશે અને બાકીના સીટોના ઉમેદવાર માટેની પેનલો પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે.